એક વખત એક પાયજામો પહેરેલા ભારતીયને એક અંગ્રેજે પૂછ્યું, તમારું આ દેશી પેન્ટ પાયજામો લેંગો કેટલા દિવસ ચાલે છે? ભારતીએ જવાબ આપ્યો, કાંઈ ખાસ નહીં, હું આ પાયજામો 2 વર્ષ પહેરું છું. એ પછી શ્રીમતીજી તેને નાનો કરી નાખે છે. એ પછી અમારો દીકરો રાજુ એકાદ વર્ષ તેને ચડ્ડી તરીકે પહેરે છે. એ પછી શ્રીમતીજી તેમાંથી ઓશિકાના કવર બનાવે છે. એકાદ વર્ષે કવર ચાલે છે, પછી ઘસાયેલા એ કવર ઝાડુ પોતામાં કામ આવે છે. અંગ્રેજે કહ્યું કે એ પછી તો તમે એને ફેંકી દેતા હશો ને? ભારતીએ કહ્યું કે ના ના, એ પછી તો 6 મહિના સુધી હું તેનાથી મારા બૂટ ચમકાવું છું. એ પછી એ કપડામાંથી અમે એ લુગડાનો દડો બનાવીએ. છોકરાઓ તેનાથી ક્રિકેટ રમે અને છેલ્લે એ કપડામાંથી કોલસાની સગડીને સળગાવવા માટે કાકડી બનાવવામાં આવે. હજી પણ તેનો ઉપયોગ થાય. એની રાખ થાય, એનાથી વાસણ માંજવામાં આવે. આટલું સાંભળીને અંગ્રેજ આબો બની ગયો. પાયજામો, ચડ્ડી, ઓશિકાના કવર, પોતું, બૂટ ચમકાવવા માટેનું કપડું, દડો, સગડી માટેની કાકડી, આ રીતે એક જમાનામાં તો એક જ કપડાના 7 અવતાર થતા. આ વાત જો આજની પેઢીને સંભળાવીએ તો કપડાં એ શરીરને ઢાંકવા માટેની જરૂરિયાત છે. જ્યારે આપણે એને વૈભવ ગણવા માંડીએ છીએ, કોઈના પર પ્રભાવ પાથરવા માટેનું સાધન માની લઈએ છીએ, તેને સ્ટેટસ માનવા લાગીએ છીએ, તેને ફેશન બનાવી દઈએ છીએ, જરૂરિયાત કરતાં અનેક ગણા વધારે કપડાં વાપરવા માંડીએ છીએ, ત્યારે અનેક પ્રકારની અસમાનતા ઊભી થાય છે. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.